વાત કરવી છે નલ સે જલ યોજનાની। આ એવી યોજના છે જે એક સરકારનું ડ્રીમ હતું, આ ડ્રીમ પ્રોજેક્ટ હતો કે ક્યાંય પણ કોઈને પાણી માટે રઝળપાટ કરવો ન પડે અને એના માટે આ યોજના લાવવામાં આવી હતી, પણ એમાં કૌભાંડ થયું। ઘણી બધી જગ્યાએથી હવે ફરિયાદો મળે છે કે નળ તો લાગી ગયા પણ એમાં પાણી નથી આવતું, નીચે કનેક્શન નથી, ભ્રષ્ટાચારની ગંધ ઉઠી અને કાર્યવાહી કરવામાં આવી। મેનેજર કૃપાલસિંહ પર કાર્યવાહી કરવામાં આવી છે, પણ શું કાર્યવાહી, કેવી રીતે સીઆઈડી ક્રાઇમે આ કાર્યવાહી કરી અને આગળ જતા કોણ કોણ મોટા મગરમચ્છો આ ભરડામાં આવી શકે છે, શું ખાખી કે પછી ખાદી સુધી પણ આ રેલો પહોંચી શકે છે કે કેમ, હિરેન પાસેથી જાણીએ। હિરેન, સંતરામપુરમાં નલ સે જલ કૌભાંડની અંદર સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપ્યા પછી લગભગ 8 જેટલા અધિકારીઓ રાજ્ય સરકારના છે એમની સામે ફરિયાદ નોંધાઈ હતી અને એ ફરિયાદ પછી પહેલી ધરપકડ સીઆઈડી ક્રાઇમની ટીમે કરી છે। પંચમહાલના શહેરાથી કૃપાલસિંહ બારિયા નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આ કૃપાલસિંહ બારિયા જે છે એ સંતરામપુર ખાતે વાસ્મોમાં આસિસ્ટન્ટ મેનેજર ટેકનિકલ વિભાગમાં કામ કરતો હતો અને એની ધરપકડ આ કેસની અંદર કરવામાં આવી છે। અન્ય સિનિયર અધિકારીઓના નામ પણ આમાં સીઆઈડી ક્રાઇમે ફરિયાદમાં નોંધેલા છે। ક્રમશઃ એક બાદ એક અધિકારીઓની પણ આમાં ધરપકડ કરવામાં આવશે। લગભગ 70 થી 80 લાખ કરતા વધુનું કૌભાંડ જે છે એ આ સામે આવ્યું છે। રાજ્ય સરકારે જે કામો નથી કર્યા એવા લોકોના એટલે કે કોન્ટ્રાક્ટરોના બિલ પણ હજુ અટકાવેલા છે। જો કે ગુજરાત હાઈકોર્ટ સુધી આ મેટર પહોંચેલી છે અને સીઆઈડી ક્રાઇમ આ કેસમાં તપાસ કરી રહી છે। હવે અધિકારીઓ પર સકંજો કસવાનો શરૂ થયો છે। સકંજો કસાવાનો હિરેન શરૂ થયો છે, પણ સવાલ અહીંયા આગળ એ થાય છે કે આપણે જે જોયું છે કે જેમાં હંમેશા આપણે જોતા આવ્યા છીએ, આની પહેલા જો મનરેગાનું ઉદાહરણ લઈએ તો ખાદીની રહેમ નજર હેઠળ આ અધિકારીઓએ કૌભાંડ આચર્યું છે, તો શું અહીંયા પણ ખાદી સુધી એ રેલો પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે? શું અંદર ખાને કોઈ નામ, કોઈ ચર્ચાઓ કે પછી કોઈ ગણગણાટ કાને પડી રહ્યો છે? અગાઉ પાણી પુરવઠા એટલે કે વાસ્મો દ્વારા એક પત્ર કરવામાં આવ્યો હતો કે જે પણ ગામોમાં આ કામ નથી થયા એ ગામોના સરપંચો અને પાણી સમિતિ સામે ફરિયાદ નોંધવી, પરંતુ એની સામે ફરિયાદ કરવાનો વિરોધ થયો હતો અને હતો કે આમાં નુકસાન જશે એટલા માટે એ કામ મુલતવી રાખી અને આ જે અધિકારીઓ જેની જવાબદારી હતી એવા અધિકારીઓને આ અત્યારે સિકંજો કસવામાં આવી રહ્યો છે। જો આ તપાસની અંદર કોઈ નેતાઓના નામ આવશે તો એમાં પણ સીઆઈડી ક્રાઇમ તપાસ કરશે, પરંતુ આ જે કામો છે એ કામોમાં મોટે ભાગે સ્થાનિક પંચાયતની જે પાણી સમિતિ હોય છે એ પાણી સમિતિ અને કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓ આમની મિલીભગતના કારણે મોટે ભાગે આ કૌભાંડ થયેલું છે અને એટલા માટે મોટા કોઈ નેતાઓના નામ આવા હોય એવી શક્યતા પ્રમાણમાં ઘણી ઓછી લાગે છે। ચલો।